શું 25 વર્ષની ઉંમરમાં આ ગાડી હું લઈ શકીશ? જય વિશ્વકર્મા, કેમ છો મિત્રો? આજે સવારમાં સાદો નાસ્તો. આજનો દિવસ કઈ ખાસ નથી, પણ આરામ વાળો છે. સવારમાં મહેનત કરવાની ઈચ્છા તો ઘણી છે, પણ આરામ કરવાની પણ જરૂર છે. થોડુંક બહાર જઈને દુનિયા જોવી, એમાંથી પણ શીખવા મળે છે. 25 વર્ષની ઉંમરમાં એક સપનું. આગળની સીટમાં પપ્પા અને પાછળ મમ્મી, જેના માટે ઘણી મહેનત કરી, પણ સપનું પૂરું કરીશ. થોડીક મુલાકાત ભાઈબંધ સાથે, થોડુંક હસી મજાક, એ ફક્ત ભાઈબંધ સાથે જ થાય છે. બપોરનું સાદું અને સરળ ભોજન. 3 વાગે એટલે જીમનો ટાઈમ. સવારે જેટલો આરામ, એના કરતા ડબલ મહેનત. આજે જીમમાં ફક્ત વર્કઆઉટ. સૌથી પહેલા ફૂલ ફોકસની સાથે સ્કોટ, એના પછી 100 કિલોમાં લેગ પ્રેસ, 3 સેટ ને 12 રેપ્સ. એટલો સવારે આરામ, એટલી જ ડબલ મહેનત. ગરમી વધુ, પણ પવન આજે વધારે. ત્યારબાદ લેગ એક્સટેન્શન્સ ને છેલ્લે લેગ કર્લ્સ. આજનું વર્કઆઉટ પૂરું કરીને હું નીકળી ગયો દાદાના મંદિર તરફ. આજે શનિવાર. શનિ મહારાજ માટે તેલ લીધું અને મહારાજને તેલ પૂરા ભાવથી અર્પણ કર્યું. મેં જે ભાવ છે એ જ મારી આસ્થા છે. દાદાના દર્શન કરવા ઉપર જવું, દાદાના દર્શન કરીને એમને નમન કરવું અને ભાવથી રામ નામ જપ કરવું. બાદ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરવો. હવે મળીએ કાલના વ્લોગમાં.